શા માટે માત્ર કપાસને સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસ સિવાય બીજા કોઈ પાકો નથી થતા? માટે અમારી મુખ્ય માંગણી છે કે નહીં માત્ર કપાસ પરંતુ તમામ એવા પાકો કે જે ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબરના અંત સુધીમાં જે નુકસાન થયું હતું એ બધા ખેડૂતોને કોઈ પણ અરજી કર્યા વગર સત્વરે સહાય ચૂકવવામાં આવે. જ્યાં સુધી આવો નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી અમે અહીંયા ધરણા પ્રદર્શન પર બેસવાના છીએ. હું વિનંતી કરીશ અમારા સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા અને ખેડૂત હિતરક્ષક સમિતિ પાટણના લીગલ એડવાઇઝર માનનીય શ્રી પ્રવીણભાઈ પરમાર વકીલ સાહેબને. પ્રવીણભાઈ પરમાર અચ્છા બહાર ગયા છે. હું વિનંતી કરું વિક્રમભાઈને. આજે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આ ધરણા પ્રદર્શન કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસ સમિતિના સન્માનીય અધ્યક્ષ અને અમારા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય આદરણીય રોસાભાઈ સોલંકી, તમામ તાલુકા કોંગ્રેસ સમિતિના સન્માનીય અધ્યક્ષ, શહેર કોંગ્રેસ સમિતિના સન્માનીય અધ્યક્ષીઓ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પદાધિકારીઓ, યુથ કોંગ્રેસના પદાધિકારીઓ અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂત પ્રતિનિધિઓનું જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી આજના ધરણા પ્રદર્શન કાર્યક્રમમાં હું સૌને આવકારું છું. આપણો જે આજનો વિષય છે એ આ જગતના તાત એવા ખેડૂતોના ન્યાય માટેની લડત જ્યારે આપણે ઉપાડી છે ત્યારે કિસાન કોંગ્રેસના અધ્યક્ષ ભાઈ શ્રી અશોકભાઈએ વિસ્તારથી એ બાબતે વાત કરી, પરંતુ હું આપને 2-4 મુદ્દે પ્રકાશ પાડવા માંગુ છું કે શા માટે આ લડતની આપણે શરૂઆત કરવી પડી, શા માટે આ સૂતેલું તંત્ર અને સરકારને જગાડવાનો આપણે પ્રયત્ન કરવો પડ્યો કે જ્યારે ગત વર્ષે ઓક્ટોબર પહેલા એટલે ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં અતિવૃષ્ટિ થઈ અને આખા જિલ્લાના ખેડૂતોને પોતાના ઉભા પહોલમાં ખૂબ મોટું નુકસાન થયું. ત્યારે આ સરકારશ્રીએ સુરેન્દ્રનગર જિલ્લાની સાથે સાથે અન્ય 20 જિલ્લાઓને પણ ખાસ કૃષિ રાહત પેકેજમાં આવરી લીધેલા અને ત્યારે નિયત સમય મર્યાદા એટલે કે 25 ઓક્ટોબરથી લઈ અને 30 ઓક્ટોબર સુધી નિયત સમય મર્યાદામાં જેને પણ ધોવાણ થયેલું એ તમામ ખેડૂતોને અરજી કરવાની એક નિયત સમય મર્યાદા ફિક્સ કરવામાં આવે અને ત્યારબાદ આ સમગ્ર જિલ્લામાં 1,60,000થી પણ વધારે ખેડૂતોએ પોતાના પાક નિષ્ફળ સહાય માટે અરજી કરેલી. એ અરજી તો ખેડૂતોએ કરી, પરંતુ એ અરજીના અનુસંધાને જ્યારે સહાય પેકેજ આપવામાં આવ્યું ત્યારે કાયદેસરથી અમુક જિલ્લાઓના અમુક તાલુકાને તો સરકારશ્રી અને અહીંના જે જવાબદાર અધિકારીઓ હોય કે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓએ એને જાણી જોઈને એ ખેડૂતોને બાકાત કરવાનું કે એને સહાયથી વંચિત રાખવાનું પાપ કર્યું. એમાં જો આપણે કોઈ 2 તાલુકાના પરિપ્રેક્ષમાં વિચારીએ અને જ્યારે આ વાતને પ્રદેશ કક્ષાએથી સમગ્ર ગુજરાતના પરિપ્રેક્ષમાં નૌશાદભાઈએ મૂકેલી ત્યારે પણ કીધેલું કે આપણો સૌથી મોટો તાલુકો એટલે સાયલા અને ધાંગધ્રા, આ બંને તાલુકામાં 80%થી પણ વધારે ખેડૂતોને પાક સહાયથી વંચિત રાખવાનું જો કોઈ પાપ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું. અને એના માટે થઈ અને જ્યારે આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આ ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ત્યારે આ ધરણા ખાલી ને ખાલી એ જિલ્લા કોંગ્રેસ સમિતિ પૂરતા સીમિત ન રહે. જો સરકારશ્રી અને જવાબદાર અધિકારીઓ આ વિષયને ગંભીરતાથી નહીં લે તો તમામ તાલુકા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનોને હું અહીંયાથી વિનંતી કરું છું કે પોતપોતાના તાલુકામાં, પોતપોતાના શહેરમાં
આપણે પણ અવાજ બુલંદ કરવો પડશે. આપણે પણ આ સરકારની નીતિ રીતિ સામે અવાજ ઉઠાવવો પડશે. આપણે પણ જગતના તાતની જે આ લડત છે એમાં ખભે ખભો મિલાવીને આ લડતને આગળ ધપાવવી પડશે. તો અને તો જ આ બેરી અને મૂંગી સરકાર જાગશે અને ખેડૂતોને ન્યાય આપશે. અશોકભાઈએ વાત કરી એ પ્રમાણે આપણી મુખ્ય બે માંગણી છે કે જે નિયત સમય મર્યાદામાં આપણે આપણી અરજીઓ કરી છે એ અરજીઓ પુનઃ અરજીઓ ના કરવી પડે, ફરીથી આપણે લાઈનમાં ના લાગવું પડે. એટલા માટે જે અરજીઓ સ્વીકારી છે એમાંથી જે વંચિત ખેડૂતો છે એને પણ પાક નિષ્ફળ સહાય મળે. અને બીજી વાત અશોકભાઈએ જે રજૂઆત કરી કે ફક્ત કપાસ નહીં પરંતુ તમામ પાકો જે પહેલા કૃષિ સહાય પેકેજમાં આવરી લેવામાં આવ્યા હતા એ તમામ પાકોને નિષ્ફળની સહાય પણ આ પેકેજમાં આપવામાં આવે. આજે આપણે જે પ્રમાણે બધા તાલુકામાંથી આપણા ખેડૂત પ્રતિનિધિઓ પધારી રહ્યા છે, આપણે અહીંયા જ્યાં સુધી જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી આપણને સૂચના ના મળે ત્યાં સુધી આપણે ધરણા પ્રદર્શન કરવાના છે. આપણો અવાજ છેક સુધી પહોંચે. જગતના તાતની માંગ તંત્ર થકી સરકાર સુધી પહોંચે એ માટે આપણે અડીખમ આપણી માંગોને લઈ અહીંયા બેસવાનું છે. એટલે હું તમામ મિત્રોને વિનંતી કરું કે જે દૂર દૂર સુધી મારો અવાજ સાંભળે છે અને આજે જયારે અહીંયા ઉપસ્થિત છે તમામને વિનંતી કે અહીંયા એક રોડ પર બેસો. અત્યારે નીચે જમીન ઉપર હાથ એ જ આપણી પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિની વચ્ચે આપણે લડવાનું છે. એટલે હું એક વખત બધાને વિનંતી કરીશ કે બુલંદ અવાજે આપણે બે ચાર નારા બોલાવીશું અને સંદેશો આપીશું આ સુરેન્દ્રનગરના તંત્રને કે જો જગતના તાતની મશ્કરી બંધ નહીં કરવામાં આવે તો આજે તો ફક્ત અહીંયા જિલ્લા કોંગ્રેસ સમિતિના આમંત્રણને માન આપી અને પદાધિકારીઓ અને ખેડૂત મિત્રો છે જ્યાં જ્યાં સુધી એમનો સંદેશ પહોંચ્યો છે પધારે છે. પણ આવનાર દિવસોમાં એક એક તાલુકા મથકે તમને ઘેરવાની તૈયારી કરવામાં આવશે અને જ્યાં સુધી જગતના તાતનો અવાજ તમારી સરકાર સુધી નહીં પહોંચવામાં આવે ત્યાં સુધી સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ જંપીને નહીં બેસે. એટલે હું અહીંથી નારો બોલાવીશ, ન્યાય આપો, ન્યાય આપો, ખેડૂતોને ન્યાય આપો. પરંતુ મારી વિનંતી છે કે અહીંયા જેટલા પણ આગેવાન બેઠા છે એ તમામ બુલંદ અવાજે બોલે. કોઈ પણ શહેર શરમ રાખ્યા વખત બુલંદ અવાજે આપણો અવાજ કરવાનો છે. ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો. જય જવાન, જય જવાન, જય જવાન, બોલો ભારત માતા કી, બોલો ભારત માતા કી, બોલો ભારત માતા કી, જય જવાન, જય જવાન. ખેડૂત એકતા, ખેડૂત એકતા, ખેડૂત એકતા. અને અશોકભાઈએ પહેલા કીધું એમ છેલ્લો નારો બોલાવી અને જે આ નવો ઠરાવ કર્યો છે એમાં રીતસરની ખેડૂતોની મશ્કરી કરી છે. એમાં એમને બે ચાર લીટી એવી લખીને આપી કે ફક્ત કપાસના ખેડૂતોને પાક નિષ્ફળ સહાય આપવામાં આવશે. તો સરકારશ્રીને
વરસાદ પડે છતાંય ખેડૂતોને બેસી રહેવાની પરિસ્થિતિ આવતી હોય છતાંય આ મૂંગી બેરી સરકાર કઈ સાંભળતી ન હોય તો ખેડૂતોને હવે જાગવાની જરૂર છે અને ખેડૂતોને ન્યાય માટે રોડ ઉપર ઉતરવાની જરૂર. જય જવાન જય કિસાન. જય જવાન. હાલો જદુભા, હાલો આવો આવો. આપણે વરસાદ આવે ને કોઈ બેસી રહેવાનું છે. આપણે જગતના તાપ માટે લડવા નીકળ્યા છીએ. એટલે અહીંયા વરસાદ આવે કે ગમે તે પરિસ્થિતિમાં આપણે એક એક ટાઈમ પર આપણે અહીંયા બેસવાનું છે. આપણો અવાજ જ્યાં સુધી આપણા ધરણા થકી ગુજરાત સરકારની કાને ના પહોંચે ત્યાં સુધી આપણે લડી લેવાનું છે. હું વિનંતી કરીશ અમારા રણજીતસિંહ સેલના ચેરમેનને વિનંતી કરું તેઓ આવશે અને પોતાની વાત કરશે. રણજીતસિંહ, ત્યારબાદ વિનોદસિંહ, યુથ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ વિનોદસિંહ વાત મૂકશે. જય જવાન જય કિસાન. આજે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જે ખેડૂતના પ્રશ્નો માટે જે અન્યાય થયો છે માટે રેલીનું આયોજન, ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું છે. તેમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નવસાદભાઈ સોલંકી, જિલ્લામાંથી પધારેલા કોંગ્રેસના તાલુકા પ્રમુખો, હોદ્દેદારો, સૌનો આભાર. આજે જે ગત ઓગસ્ટ મહિનામાં મતલબ કે 11 મહિના પહેલા જે ગુજરાત સરકારે ખેડૂતોને સહાય પેકેજ જાહેર કરેલું હતું, તેમાં ખેડૂતોને જે નુકસાન થયું હતું એ નુકસાન સહાય આપવા માટે એમાં વટવાણ તાલુકામાં 11,000 અરજીઓ થઈ હતી. એમાંથી 3,000 અરજીઓ મંજૂર કરવામાં આવી છે, બાકી રિજેક્ટ કરવામાં આવ્યું છે. તો છેલ્લા 32 વર્ષથી વટવાણ તાલુકામાં ભાજપનું શાસન છે, તેનું આ પરિણામ છે. તેનો બદલો આપ્યો છે ભાજપે ખેડૂતોને, કેમ કે સતત એક ધારા ભાજપને મત આપી અને ખેડૂતોએ જે વિશ્વાસ ભાજપ ઉપર મૂક્યો હતો તેનો અન્યાય કર્યો છે. 11,000 માંથી ફક્ત 3,000 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. 3,000 ખેડૂતોને રકમ ચૂકવવામાં આવી છે, બાકી અરજીઓ નામંજૂર કરવામાં આવી છે. કે જે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે તે ખેડૂતો પણ આજ પણ સહાયથી વંચિત છે. તો વટવાણ તાલુકાના ખેડૂતોને અને આમ નાગરિકોને વિચાર કરવાની જરૂર છે કે 32 વર્ષથી જ્યાં ભાજપનું એક ધારું શાસન છે ત્યાં આ લોકોએ આવો શિરપાવ આપ્યો છે. માટે મારી એટલી વિનંતી છે વટવાણ તાલુકાના ખેડૂતોને કે ખરેખર હવે જાગો અને આ ભાજપને જાકારો આપો અને તો જ તમને ન્યાય મળશે, નહીતર હજી કોઈ આશા રાખશો નહીં. તો મારે ખેડૂતોને એટલી વિનંતી છે કે આગામી સમયમાં અંદર તમે ત્યારે પણ ફરીવાર કોંગ્રેસને ખેડૂતો માટે પ્રશ્નો માટે આંદોલન કરવાનું થાય ત્યારે સાથ સહકાર આપો અને એક વખત ખેડૂતો મક્કમ થઈ અને આ ભાજપ સરકારને જાકારો આપે તેવી મારી વિનંતી છે. જય ભાઈ, જય ભાઈ. દિનેશભાઈ રથવી હવે આવશે. બધાને મારા નમસ્તે.
ખાસ કરીને તો એવું કહેવું છે કે અત્યારે આ ખેડૂતો જે ભેગા થયા છે ને બધાના ચહેરા જોયો પડી ગયા છે કેટલો બધો ભાગ છે. અને મારે તો ખાસ કરીને એના સ્થાનિક ધારાસભ્યને કહેવું છે કે આ તમે વાહી સની લો છો, તમને શરમ ના આવી વડગામમાં સાલોડના ડૂબી મરો. અરે તમે તમારા સાસરિયામાં તમે પૂરેપૂરું તમારા પાક નિષ્ફળની સહાય આપો છો, તમારા ગામમાં આપો છો, તો અમારા વડોદના ખેડૂતો કોઈ નમાલા છે? અરે શરમ કરો. અરે માતાના ગર્ભમાં 9 મહિના થાય ને તો બાળકનો જન્મ થઈ જાય છે. આમને તો 10 મહિનાથી હજુ પેટનું પાણી હલતું નથી. શરમ કરવી પડે. અરે ધન્યવાદ છે અમારા ભરતી દાદાના દીકરા નૌશાદભાઈ સોલંકીને. એની આટલી કઠોર મહેનતથી આ સુરેન્દ્રનગર જિલ્લાને જીવતો કર્યો છે. અને ધન્ય છે મારો પાટડી હિત રક્ષક ખેડૂત સમિતિ, આ એને આભારી છે. ધન્યવાદ. આગળની વાત કરશે. અમારા સાયલા તાલુકા પ્રમુખ શ્રી ધનજીભાઈને વિનંતી કરું કે પોતાની વાત મૂકશે. ધનજી, ભારત માતા કી જય જવાન. અરે મારા મિત્રો, આ સરકારમાં બેઠેલા અને આ સરકારના જે અધિકારી બેઠા છે એ પેટ ભરે છે તો આ જે ખેડૂતો પેદા કરે છે એ અનાજથી ખાય છે. અને ત્યારે જો આ ખેડૂત આ તમારી સામે બેઠો હોય અને ત્યારે તમારા પેટની અંદર પાણી ન હલતું હોય તો ધાન ખૂટાઓ, મરી જાઓ. હું તો એમ કહું છું, ધાન ખૂટાઓ, મરી જાઓ. જેથી ખેડૂત અનાજ પેદા કરવાનું બંધ કરશે ને તેથી આપોઆપ મરી જવાના છો. હું મારા ખેડૂતોને વિનંતી કહેવા માટે એટલા માટે ઉભો થયો છું કે જ્યારે અરજી કરવામાં આવી ત્યારે તલાટીઓને સૂચના દેવામાં આવી અને એવી સૂચના દેવામાં આવી કે ફોર્મમાં સહી કરવી હોય તો કરવેરો ભરવો પડશે. જ્યારે ખેતીની જે કઈ વેરો છે એ ભરવો પડશે. અને તમામ ખેડૂતોએ આ વેરા કોઈ 2000, 5000, 6000, 8000 સુધી ભરેલા છે. અને આમને પૈસા લેવાનું કામ કર્યું છે અને એક પોલીસ દેતા નથી. તો આ સરકારમાં બેઠેલા અને પદ અધિકારીઓ એ અમને પેટમાં અનાજ જ્યારે જાય ને ત્યારે હોડકારો આવે છે. એમ ખેડૂતોનો હોડકારો જ્યારે બંધ થશે ને તેથી તમારો હોડકારો બંધ થઈ જવાનો છે. અને હવે ખેડૂતો જાગી ગયા છે અને હવે તમારું હાલવાનું નથી. હું એમ કહું છું કે પુલમાં ખાઈ જા, રોડમાં ખાઈ જા, બધી જગ્યાએ ખાઈ જા, પણ ખેડૂતોમાં તમને શરમ ન આવી ધાન કૂટાવ. કે આ ખેડૂતો જે રાતની મહેનત કરીને કામ કરી રહ્યા છે, પરસેવો પાડીને પેદા કરી રહ્યા છે અને એમનું ખાવામાં તમને તો જીવડા ન પડે ને તો મારા વેણ સંભાળજો મારા બાપ. આ ખેડૂતની વેદના છે અને અમે એમ નામ નથી માનતા. આ સરકારની ગાઈડલાઈન મુજબ જે નિયમ મુજબ જે મંજૂર કરવામાં આવ્યા છે એ માંગી છે. વધારાનું અમે નથી માંગતા. તમારે જ્યારે જરૂર પડે, જ્યારે ખેડૂતોને જરૂર પડે ત્યારે કેનાલ બંધ કરો છો, જ્યારે જરૂર પડે ત્યારે તળાવનું પાણી બંધ કરો છો. તમને જ્યારે ઓલું થાય ત્યારે આ બધું બંધ કરવામાં આવે છે. ત્યારે અમારો નાથ ઉપર વાળો 1000 હાથો વાળો આ વખતે એટલો વરસાદ વરસાયો છે, પાણી આપ્યું છે. અમે તો એના આધારિત છીએ, પણ તમે નિયમો ઘડો છો અને એનું પાલન નથી કરતા એટલું કહેવા માટે આવ્યા. તો અમારી પાસેથી લઈ લેવાનું જ છે. એટલા માટે કહું છું, આમ જનતાને કહું છું, એક ખેડૂતનો દીકરો હોય આ સહાય આપવામાં ના આવે કે એની માટે અમે મરવા તૈયાર છીએ અને લઈને ચમકીશું. જય જવાન, જય જવાન, જય જવાન.
દેખાઈ રહી છું. જો હવે અમને ન્યાય નહીં મળે તો ઘર ઘરમાંથી નારી શક્તિ નીકળશે. ખેડૂતોમાં માત્ર ખેડૂત ભાઈઓ કામ નથી કરતા, એની સાથે એમના ઘરના પરિવારના સ્ત્રીઓ પણ એટલી જ મહેનત કરે છે. એટલે એ બધી સ્ત્રીઓ માટે થઈને આજે હું અહીંયા હાજર છું, એના પ્રતિનિધિત્વ કરવા માટે અહીંયા હાજર છું. અને એની માટે હું ફરીથી એક તંત્રને કાનમાં કાંખવા માંગુ છું કે જય જવાન. જો અમારી માંગ અહીંયા પૂરી નહીં થાય તો આ તાલુકા વાઇઝ આવી માંગણી ઊભી થશે. અમારે આ બેરી તંત્રને એટલું જ કહેવાનું છે કે અમે હવે મૂંગા નહીં રહીએ. આ અન્યાયનો અમને પૂરેપૂરો વળતર જોઈએ. એટલે અમે બધા એકત્રિત થયા છીએ અને અમને ન્યાય જોઈએ છીએ. જય જવાન, જય જવાન. આજે આપણે સૌ જે મળ્યા છીએ એની પાછળનું મુખ્ય કારણ એ છે કે સરકારે ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે. અને સરકારે જે છેતરપિંડી કરી એ ઈરાદાપૂર્વકની છેતરપિંડી છે. સમજો, ઈરાદાપૂર્વકની.
કેમ કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર માત્ર કપાસનો પાક થતો નથી અને જે પરિપત્ર કરવામાં આવ્યો એમાં એ સ્પષ્ટ ઉલ્લેખ છે કે માત્ર કપાસના પાકને આ સહાય મળશે. તો સરકાર જ્યારે આ પરિપત્ર કરે છે ત્યારે એમના જે માર્ગદર્શક છે, એમનું માર્ગદર્શક મંડળ છે, એ શું વિચારીને આ પરિપત્ર કરે છે? શું ખેડૂતોની મજાક બનાવવાની છે? જ્યારે જ્યારે પણ આવા પરિપત્રો થાય ત્યારે સરકાર ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક ખામી મૂકી દે છે અને એના માટે થઈ અને લોકોએ રસ્તા પર ઉતરવું પડે છે. એટલે આ જે બાબત છે લોકશાહીનું ખૂન છે, લોકશાહીને ખતમ કરવાની વાત છે. અંગ્રેજો જે હતા એ આપણું ગળું કાપી અને ગુલામી કરી હતી. જ્યારે આ સરકાર તમારા ગળે હાથ મૂકી તમારા પીઠ પાછળ સરો ભોંકવાનું કામ કરે છે. એટલે આજે આપણે સૌ જે મળ્યા છીએ એ એકતા જળવાઈ રહેવી જોઈએ અને આ એકતા જ આપણને પરિણામ અપાવશે. જ્યાં સુધી તમે એક છો ત્યાં સુધી કોઈ પણ સરકાર, કોઈ પણ વ્યક્તિને તમારી સામે નમવું પડશે. કોઈ પણ ચમરબંધી નથી, એટલું યાદ રાખજો. ખેડૂતની જે તાકાત છે ને, જે ખેડૂત આ ધરતી ફાડી અને જો અનાજ ઉત્પન્ન કરી શકતો હોય તો એ ગમે તેની સાથી ચીરી શકે. આ ખેડૂતની તાકાત છે. માટે દરેક ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે આવો આ લડતમાં જોડો અને તમારા હિતની વાત મૂકો. સંઘર્ષ કર્યા વગર સફળતા મળવાની નથી, એટલું યાદ રાખજો. સામે કોઈ પણ હોય, લડવાની તાકાત રાખજો. તમારા ન્યાય માટે, તમારા હિત માટે, તમારા હક માટે લડવાનું છે. ક્યાંય કોઈ ભીખ માંગવાની નથી. માટે આપ સૌને નમ્ર વિનંતી કે જ્યાં સુધી આપણને ન્યાય ના મળે, સરકારે આ પરિપત્રમાં સુધારો કરી અને જે અગાઉ પરિપત્ર થયેલો અને એની અંદર એમણે જે પ્રોવિઝનલ મૂકેલી એના આધારે વળતર ચૂકવવું જોઈએ. અને એ પણ ટૂંક સમયમાં 10 મહિનાનો ગાળો કાઢે એવો 10 મહિનાનો ગાળો આપણી પાસે નથી. બીજા 10 મહિના રાહ જોવાની આપણી પાસે સમય નથી. ખેડૂતોની ધીરજ હવે ખૂટી છે. એટલે કોઈ ખેડૂત, કોઈ પણ વ્યક્તિ હવે રાહ જોવા માટે તૈયાર નથી. સરકારશ્રીને આપના માધ્યમથી એક મારી નમ્ર વિનંતી છે કે આ પરિપત્રની અંદર જે 2 શરતો મૂકેલી છે, ફરીથી ફોર્મ ભરવું, જૂના 2024ના ફોટા મૂકવા, તલાટીનો રિપોર્ટ માંગવો અને કપાસના પાકને જ સહાય આપવી, આ જે મુદ્દાઓ છે એને દૂર કરી અને તાત્કાલિક નવી સહાય રિલીઝ કરે અને જૂનો જે પરિપત્ર હતો એ પરિપત્રના આધારે સહાય મળે. માત્ર 10 કે 20 હજાર આપી અને 10 વખત ખેડૂતોને કતરાવવું એ તો ખેડૂતોની મજાક છે. એટલે આ મજાક તમે જો ખેડૂતોની કરતા હોય તો આ દેશ જે છે ને એ ખેતી પ્રધાન દેશ છે અને આ દેશમાં ખેડૂત જે ધારે એ કરી શકે. જ્યારે પણ ક્રાંતિ થઈ છે મિત્રો, તો એ ક્રાંતિ ગરીબ, પીડિત, શોષિત અને ખેડૂતોએ કરેલી છે. ગુજરાત હવે પરિવર્તન માંગે છે અને આ પરિવર્તન ખેડૂતો કરી બતાવશે. સહમત છો ને તમે બધા? આ પરિવર્તન ખેડૂતો કરશે અને ગુજરાત હવે પરિવર્તન માંગે છે. હવે ખેડૂતો ક્યાંય ભીખ નહીં માંગે, ક્યાંય કોઈની સામે નહીં નમે કે ક્યાંય તડકો સાયો બેઠવા નહીં જાય. આ રસ્તા ઉપર હવે ખેડૂતો નહીં ઉતરે. બહુ થઈ ગયા આંદોલનો, બહુ થઈ ગયા આવેદન પત્રો. માટે ખેડૂતો એક થાવ અને પોતાના ન્યાય માટે લડો અને રસ્તા પર ઉતરો, એ જ આપ સૌને પ્રાર્થના. વિશાલભાઈ, નરેશભાઈ. નમસ્કાર. કોંગ્રેસ ભાજપની સરકાર કેન્દ્રની ને ગુજરાતની સયાન નિષ્ફળ નીવડી છે. ત્યારે
પોલીસના અધિકારીશ્રીઓને અને મિત્રોને કહેવું છે કે આ જે લડાઈ છે ખેડૂતોના હકની, એ આજથી 10 મહિના પહેલા ખેડૂત હિતરક્ષક સમિતિ પાટડીએ ચાલુ કરી હતી અને ખૂબ જ સંઘર્ષના અંતે સરકાર સાથે ખૂબ જ સંઘર્ષ કરી વાત મનાવી અને એની જાહેરાત કરવામાં આવી હતી કે તમને વળતર મળશે.